એકવાર ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને મિત્રતા અને ધર્મ વિશે એક પ્રશ્ન પૂછ્યો. આ વાત આપણા બધા માટે એક બોધપાઠ ધરાવે છે. ઉદ્ધવજીએ કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, તમે સર્વજ્ઞ છો. તમે કહ્યું છે કે સાચો મિત્ર એ છે જે પૂછ્યા વિના મદદ કરે છે. તો પછી પાંડવોના સંકટ સમયે તમે ચૂપ કેમ રહ્યા? તમે યુધિષ્ઠિરને જુગાર રમવાથી કેમ રોક્યા નહીં? તમે ધર્મરાજની તરફેણમાં કેમ ન બોલ્યા? દ્રૌપદીજીને ભરી સભામાં ખેંચીને લાવવામાં આવ્યા ત્યારે પણ તમે ન આવ્યા. તમે ત્યારે જ આવ્યા જ્યારે દુશાસન એમના ચીરહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વિલંબ કેમ? મોડું શા માટે કર્યું? શું આ સાચી મિત્રતા છે? ભગવાન કૃષ્ણએ ખૂબ સુંદર જવાબ આપ્યો છે. કર્મ અને વિવેકનો સિદ્ધાંત છે આ. ભગવાન હસ્યા, કહ્યું, ઉદ્ધવ, વિજય એનો છે જે વિવેકથી કાર્ય કરે છે. દુર્યોધન પાસે વિવેક હતો. તેણે શકુનીને પોતાના વતી રમવાની મંજૂરી આપી. ધર્મરાજ યુધિષ્ઠિર પણ વિવેક વાપરી શક્યા હોત અને મને પોતાના વતી રમવાનું કહ્યું હોત. કલ્પના કરો, જો હું અને શકુની રમ્યા હોત તો કોણ જીત્યું હોત? ભગવાન ત્યાં બંધાયેલા હતા. ધર્મરાજે ભગવાનને વિનંતી કરી હતી કે જ્યાં સુધી હું તમને બોલાવું નહીં ત્યાં સુધી સભાખંડમાં પ્રવેશ ન કરવો. ભગવાન કહે છે, ઉદ્ધવ, ધર્મરાજ મારીથી ગુપ્ત રીતે જુગાર રમવા માંગતા હતા. હું એમની વિનંતીથી બંધાયેલો બહાર રાહ જોઈ રહ્યો હતો, પ્રતીક્ષા કરી રહ્યો હતો. જ્યારે તે હારતા હતા ત્યારે તેમણે મને યાદ ન કર્યો પણ ભાગ્યને શાપ આપ્યો. અચ્છા, જ્યારે દુશાસને દ્રૌપદીને સભામાં લાવ્યો ત્યારે દ્રૌપદીએ પણ મને યાદ નથી કર્યો, મને બોલાવ્યો નથી. પણ જ્યારે પોતાની આત્મનિર્ભરતા ગુમાવી અને દ્રૌપદીએ મને હરિ હરિ અભયમ કૃષ્ણ બૂમ પાડી ત્યારે હું તે જ ક્ષણે પહોંચ્યો. કહો ઉદ્ધવ, આમાં મારી ભૂલ ક્યાં હતી? તો ઉદ્ધવજીએ ફરી પૂછ્યું, શું ફક્ત બોલાવવામાં આવે ત્યારે જ તમે આવશો? શું તમે સ્વેચ્છાએ મદદ નહીં કરો? ભગવાન કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, બ્રહ્માંડ કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે. હું દખલ કરતો નથી એમાં. હું ફક્ત સાક્ષી છું. દરેક ક્ષણે હું તમારી સાથે છું, બધું જોઉં છું. આ મારું કર્તવ્ય છે. ઉદ્ધવજીએ થોડો કટાક્ષ કર્યો. ઉદ્ધવે કહ્યું, વાહ પ્રભુ, તો અમે લોકો પાપ કરતા રહીએ છીએ અને તમે ફક્ત જોતા રહો છો. બસ આ જ વાત થઈ ને? અમે પાપ કરતા રહીએ અને તમે ઊભા ઊભા અમારી સાથે રહીને જુઓ છો. ભગવાને પરમ સત્ય કહ્યું છે. ભગવાને કહ્યું, ઉદ્ધવ, જ્યારે તમે સમજો છો કે હું દરેક ક્ષણે તમારી સાથે છું અને તમને જોઈ રહ્યો છું ત્યારે શું તમે પાપ કરી શકશો? જ્યારે તમે મને ભૂલી જાઓ છો અને વિચારો છો કે કોઈ જોઈ રહ્યું નથી ત્યારે જ તમે પાપ કરો છો. અને યુધિષ્ઠિર મહારાજે પણ એ જ ભૂલ કરી હતી. ભગવાનનો આ જવાબ સાંભળીને ઉદ્ધવજી અભિભૂત થઈ ગયા. આ સંવાદ આપણને શીખવે છે આપણે ત્યારે જ પાપ કરીએ છીએ જ્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. જો આપણે દરેક ક્ષણે ભગવાનની હાજરી અનુભવીએ તો આપણું જીવન પાપ રહિત અને દિવ્ય બની જાય છે. હરે કૃષ્ણ.